મહાદેવ હર હર મહાદેવ હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હલવા જો ડોલે ડોલે ધરતીને આકાશ રે ઇધર મારા ડોલે એ ડોલે ડોલે પૃથ્વીને પાતાળ રે ઇધર મારા ડોલે એ બકોડો જાગો છે ફબક રે ઇધર મારા ડોલે એને પાટું મારી કાઠું મારી રે ઇધર મારા ડોલે એને પાટું મરવાથી લાગે બપરે ઇધર મારા ડોલે એ મંડે દેવો બતાવો યુમય રે ઇધર મારા ડોલે એ માર મારીને ભોડાને જગાડું રે ઇધર મારા ડોલે એ ભોળા બંને બતાવો યુમય રે ઇધર મારા ડોલે 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 ધરતીને આકાશ રે ઇધર મારા ડોલે 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 ધરતીને આકાશ રે ઇધર મારા ડોલે એ કોઈ બતાવો મારો ઉપાય રે જલ મરિન્દ્ર સંદ્ર હાજ પહેલા ઋષિ મુનિઓ હા હા 8000 વર્ષ સુધીના તપ કરતા કેટલા વર્ષ કેટલા કીધા પણ આજ સતાય મારા ઇન્દ્રાસનને ઉણે આંચું આવતી આવો કોઈ ને સિવિલ માં કઈ નથી થયું કોઈ દી કોઈને પણ આજ ના કળ માથાનો માનવી તારા માથારો રોય બેટો આજ 12 વર્ષ નહીં 12 વર્ષ નથી આજ 12 માસ નહીં 12 માસ નહીં પણ આજ ફક્ત 3.5 ઘડીની અંદર એ હિરકા પણ આજ ફક્ત 3.5 ઘડીની અંદર એવા જ મારા ઇન્દ્રાસન હાય પોપટના પાંદડાની માફક હાલક ઢોલક ઢોલાવી રહ્યો છે પોપટના પાંદડા માટે હાલક ઢોલક જામ થઈ ગયું હા ભાઈ તો શું છે અરે કોઈ મારા ઇન્દ્રાસન લેવાની આશા આવ્યો છે આને હું કરું બિચારા તો આજ જમણા તમારી સિંહોરી શમશેર ચડાવું અને આજ દઈ આજ બાપીના ધરતી મસ્તકાત જુદા કરું પેલો કાફે નબળું બેઠું આજ ઇન્દ્રની શમશેરનો પહેલો પ્રહાર કરતા આજ મારી શમશેર રચકાય છે કેમ એમ કરતી છે તો લાવ લાવ આજ જમણા હાથે મારા અસ્ત્રો ને શસ્ત્રો ચડાવું એ અને આજ જઈ એ હું શસ્ત્ર બસ્ત્ર અસ્ત્ર અસ્ત્ર એવું કઈ નથી કરવું અહીંયા ભાઈ ખામોશ અમારા મંદિરમાં આવીને અમને ઘૂસતા આવ્યા સોરી સોરી ભગવાન તો વાત જમણા હાથે મારા અસ્ત્રો ને શસ્ત્રો ચડાવું અને આજ જઈ આજ બાપીની માથે આજ બીજો પ્રહાર કરું રૂવાડું ખાંડું ન થયું જો એ વંદુ કેવો ઘા કાઢ લીધો ઓલા ભાઈ ને રામ બાપુ વંદુ ઓલા ભાઈ ને કેવો ઘા કાઢ લીધો માં ભાઈ જા તેરે એમ પીન આવ્યો છો મારતા ન એમ આમ કરતા ન ઓલા વંદુ નું કહું છું હાજી બાપીની માથે બબે પ્રહાર કરવા છતાં આજ ઇન્દ્રની શમશેર રચકાય છે ભાઈ ભાઈ તો જ્યારે દેવલોકની માલિકો 33 કોટી દેવોની દેવસભા ભરાણી હતી બીજા શેરીમાં સેલેસ ભરાણી હતી 5 વાઈ ગઈ રહી ગઈ અને એવા જ સર્વે દેવો સાથે મળી આજ મને ઇન્દ્રાસન સોંપેલું અને આજ મને સર્વ દેવોએ કીધેલું ભાઈ ભાઈ કાઈ દેવ ઇન્દ્ર કઈ દે વિડિયો જેદી તમારી માથે સંકટની ઘડી આવે ને હા આજ તેદી દેવોને યાદ કરજો ભાઈ ભાઈ તો દેવરાજ ઇન્દ્રની માથે આજ સંકટના વાદળો ઘેરાયા છે અરે ગપા તાલપત્રીની તૈયાર કે તારો ડોહો બધું પલાળશે હાલો ઠાકોર એ વિજય ઠાક દે તું ઠાક દે બસ ના તારે તમતર કઈ નહીં જો ઓલાને દોરગમ થઈ જાય જો આમ થઈ જાય પલ્લે એટલે હા દાદા રાગે કરી નાખી
બોલાવવાનું તે મારું ક્યાં ડીઝલ બગડે બોલાવવાનું તેવા જ મારથી મોટો દેવ કોણ કે બ્રહ્મા મારતા નહીં એમ તો મારી છે એમ કહી દી હે પીન આવ્યો અહીંયા પીન આવે છે. એમ પીન આવે છે મારતા નહીં એમ કહી દી આજ કટે બ્રહ્માયા આવજો રે એ ભાઈ ઇન્દ્ર ના બોલાયા બ્રહ્માયા આવજો રે એ આવો તો પવન મોદાડી આવો તો પવન મોદાર ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે અરે ઇન્દ્ર બોલાય બ્રહ્માયા આવ્યા રે આવો દેવ એ આજે ઇન્દ્ર બોલાય બ્રહ્માયા આવ્યા રે એ વત પવન મધારી એ વત પવન મધાર ઇન્દ્ર બોલાય બ્રહ્માયા આવ્યા રે આવો દેવ ટપ્પાનો જાય ઇન્દ્ર બોલાવવામાં આવ્યા રે આપણે કઈ નાખ્યું એવું કઈ નહીં અરે દેવરાજ ઇન્દ્ર દેવરાજ આજ મને અહીં સુધી બોલાવવાનું કારણ કયો આજ તો બ્રહ્મના ચરણમાં દેવરાજ ઇન્દ્ર નમન કર્યા છે દેવ કોટે કોટે આપ તો જાણો છો બધું જાણો છો. છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કોઈ કારણ દેવ કસોટી કરવામાં કહી દ્યો અરે દેવેન્દ્ર હું તમારો સ્વયં મુખ્ય તમારો માંગુ છું તો તમે પણ કાન ખોલીને સાંભળો કેવા જ સામે દેખાય શિવના મંદિર એમાં કોઈ કાળા માથાનો માનવી આજ ફક્ત 3.5 ઘડીના ઘોર તપ કરી અને એવા જ મારા ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક અલગ ઢોલક ઢોલાવી રહ્યો છે તો શું હે કોઈ મારા ઇન્દ્રાસન લેવાની આશા આવ્યો છે જો વાતની માલી પાકે જાણતા હોય તો કહો નકર આજ આજ્ઞા આપો દેવેન્દ્રને તો આજી પાપીના ધરતી મસ્તક જુદા કરી એવા જ તમારા ચરણોની માલપા ધરી દઉં અરે દેવેન્દ્ર આજે તમારા ક્રોધને શાંત કરો આવી તો કઈ નથી જાણતો અરે તો વાત વિશે જાણે છે કોણ આજે મારથી મોટા કોણ કે દેવ વિષ્ણુ એ બધું જ જાણતા હશે તો અત્યારે જ બોલાવો દેવરાજ વિષ્ણુને અને આજ ઇન્દ્રની વાતનું નિવારણ લાવો દેવ હે આજે બ્રહ્મા બોલાય વિષ્ણુ જાવ રે હે આજે બ્રહ્મા ના બોલાય વિષ્ણુ જાવ રે આવો દેવ આવજો તપોવન માં ધારી આવજો તપોવન માં ધારી આવજો તપોવન માં ધારી આવજો તપોવન માં ધાર બ્રહ્મા બોલાય વિષ્ણુ જાવ રે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા તો પવન મજાર આવ્યા તો પવન મજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે ભગવાન મારા બાપ અરે દે બ્રહ્મા અત્યારે બોલાવવાનું કારણ અરે હા દેવ વિષ્ણુ આપને તો ઇન્દ્ર બોલાવે અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ રાજ વૈકુંઠ વાસી વિષ્ણુના ચરણમાં દેવરાજ ઇન્દ્ર નમન કર્યા છે દેવ આપ તો જાણો છો અંતર્યામી છો આજ હું દેવોની વાત તમારા અંતરથી જાણો છો છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કોઈ કારણ દેવ અરે દેવરાજ ઇન્દ્ર આજે હું બધું જાણું છું છતાં તમારા મુખથી સાંભળવા માંગુ તો છું. તમે પણ કાન ખોલીને સાંભળો એવા જ સામે દેખાતા શિવના મંદિર એમાં કોઈ કાળા માથાનો માનવી એવા જ 3.5 ઘડીના ઘોર તપ કરી અને એવા જ મારા ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક અલગ ઢોલક ઢોલાવી રહ્યો છે તો શું એ કોઈ મારા ઇન્દ્રાસન લેવાની આશા આવ્યો છે જો વાતની માલી પાકા જાણતા હોય તો કહો નકર આજ આજ્ઞા આપો દેવેન્દ્રને તો આજ પાપીના ધરતી મસ્તક જુદા કરી એવા જ તમારા ચરણોની માલપા ધરી દઉં અરે દેવરાજ ઇન્દ્ર શાંત થાવ આ વિશે હું કઈ નથી જાણતો અરે તો વાત વિશે જાણે છે કોણ અરે મારાથી મોટા કોણ કે શંકર તે જરૂર જાણતા હશે તો અત્યારે જ બોલાવો દેવ ભોળાનાથને અને આજ ઇન્દ્રની વાતનું નિવારણ લાવો દેવ બોલાવો બોલાવો અમારું ક્યાં ડીઝલ બગડે એ જે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે મહાદેવ ઓ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે હર હર મહાદેવ આવજો તો પવન મજાડ આવજો તો પવન મજાડ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે એ ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા મહાદેવ ઓમ નમો નારી મહાદેવજી પધાર્યા એ કૈલાસ ઉતરીને લઈ મારે ભોળા ઓમ નમો નારી મહાદેવજી પધાર્યા
કૈલાસ ઉતરીને એવા મોડા શંકર કૈલાસ ઉતરીને આવ્યા રે સાથે પાર્વતીને લાયા મોડા શંકર સાથે પાર્વતીને લાયા રે મહાદેવ સાથે છે મોઠિયાની જોડ મોડા શંકર સાથે છે મોઠિયાની જોડ રે આયો પવન નો લેરો મોડા શંકર આયો પવન નો લેરો રે હર હર મહાદેવ મહાદેવ તમારી જટા જુડી જાય મોડા શંકર તમારી જટા જુડી જાય રે લડી લડી લાગુ તમને ભાઈ મોડા શંકર લડી લડી લાગુ તમને ભાઈ રે દેવોના દુખડા ભાગો મહાદેવજી દેવોના દુખડા ભાગો મહાદેવજી દેવોના દુખડા ભાગો મહાદેવજી હરે એવા ત્રણે દેવ જાઓ ત્રિલોક પુરી માં જાઓ જીરે હો ત્રણે દેવ જાઓ ત્રિલોક પુરી માં જાઓ એવા સપના એ આપીને ભોળાનાથ મળશે હો હરે એવા તૈણે દેવ તૈલા ત્રિલોક પુરી મોજા હરે એવા પાર્વતી જાઓ કૈલાસ પુરી માં જાઓ જીરે હો પાર્વતી જાઓ કૈલાસ પુરી માં જાઓ એવા સપના એ આપીને સ્વામી વેલા મળશે હો એ પાર્વતી હાલા કૈલાસ પુરી ની મોજા એ હો પાર્વતી હાલા કૈલાસ પુરી ની મોજા એવા સપના એ આવીને નાથ મંગાજો હે રાજા જમાલ તો આજ મારી મમતા મેલી દે અને તું દ્વારકા જા દ્વારકાનો રાય રણછોડ જરૂર તારા દુખડા ભાંગશે અને દ્વારકા જાને ત્યારે સવા શેર ઘીના 4 લાડુ લેજે અને આજ પ્રભુને જમાડ્યા પછી જમજે સાથે જળ જમનાની જારી લેજે પ્રભુના પાવલિયા પખાડી પછી શરણામત લેજે આજ દ્વારકાનો અધિપતિ કાળિયો ઠાકર જરૂર તારા દુખડા ભાંગશે હું કોણ શિવ શંકર કોઈને પુત્ર થયો નથી અને થવાનો પણ નથી શું થયું કા? હાલો, હાલો. અરે મહેતમાજી, શું તમારા મંદિરમાં તપ કરતા અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા. શું કીધું ભક્તરાજ? હે ભક્તરાજ,